લલિત વસોયાના જિલ્લા પ્રમુખ પદનો પદગ્રહણ સમારોહ યોજાયો। કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું નિવેદન, રાજકારણમાં સામ દામ દંડ ભેદ વર્ષોથી હોય છે। ધારાસભ્ય પક્ષ પલટો કરે ત્યારે તેની અસર મતદારો પર પણ પડતી હોય છે। રાજકારણની અંદર સામ દામ દંડ અને ભેદ પહેલેથી પ્રસ્તુત છે। એટલું પણ કહીશ કે આજની પરિસ્થિતિમાં સામ દામ દંડ અને ભેદ જે છે એ ક્લાઇમેક્સ ઉપર છે। એટલે ચોક્કસ પ્રમાણે તેની અસર ભૂતકાળમાં પણ દેખાઈ છે, અત્યારે પણ દેખાઈ રહી છે, આવનારા સમયમાં પણ દેખાઈ રહી છે। ત્યારે એટલું જ કહેવું છે કે બધા જ સાથે મળીને ગુજરાતની જનતા જનાર્દનનું ભલું કેમ થાય, ગુજરાતના પડતર પ્રશ્નો છે એ હલ કેમ થાય, એ દિશામાં બધાય જો જાય તો ગુજરાતની જનતા માટે સારું રહેશે। વિપક્ષના સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના મામલે શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા। ભાજપ વિપક્ષને સસ્પેન્ડ કરી કાયદો બનાવી રહી હોવાનો આરોપ લગાવ્યો। અત્યંત ખરાબ પરિસ્થિતિ અને લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી ઘટનાઓ સંસદમાં બની રહી છે। સંપૂર્ણ રીતે વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખીને કાયદાઓ બનાવવાના, ચર્ચાથી દૂર ભાગવાનું અને ઉપર જતા સંપૂર્ણ ઘટનાનું દોષારોપણ એ વિરોધ પક્ષ પર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે।